મહેશભાઈ ગુનાભાઈ, ગામ નવાબગા, વિજયનગરનો છું. પણ મારી આ તકલીફ થવાથી મારું બાળક શાળામાં જતું હતું ત્યારે મેં મારો છોકરો બોલાવવા આવ્યો ત્યારે હું ત્યાં ગયો અને સાથે સાથે મારા છોકરાની લીધે સાથે સાથે મારી બાળની ગોઠવણી કરી. એમાં મને આ રોગ નીકળ્યો અને એમના કારણથી 2009માં મેં ટેસ્ટ કરાવ્યું હતું અને થાકી જતો અને કામ કરીને આપતો. મોટા ભાગે ઊંચો પણ ચડવાથી ચક્કર આવતા હતા એવું વજન થતું હતું. તે વખતે બાજુના અમારા આરોગ્ય ખાતામાં સાહેબ આવ્યા અને મને કીધું તને આ તકલીફ છે, આ ગોળી ખાવાથી તને સારું રહેશે એવું કહેતા હતા. એટલે મેં આ રોગ એવું થતો હશે એવું વધતું હશે એવું લાગતું હતું મને. પણ એ ગોળી ખાવાથી મારા શરીરના અંદર ફુરસદ રહી અને મારા 42 વર્ષ થયા છે. મને 2009માં ટેસ્ટ કરાવ્યો છે. ત્યારે એ કાળજી રાખવાથી હું મારા ઘરવાળાને કીધું કે મારા માટે પાણી અલગથી કરવાનું. એમના હું માટલાનું પાણી અલગથી ભરતો અને તેમાં દરરોજ સવારે 7 થી 8 લીટર પાણી દરરોજ પીતો હતો. અને મોટા ભાગે કામ કરવાનું થોડું બંધ કરી દીધું. મેં સેન્ટિંગમાં કામ કરતો હતો, ઘરે કામ કરતો હતો, સેન્ટરમાં એવું કામ કરતો હતો. એટલે મને મોટા ભાગમાં થાકી જતો હતો. તે વખતે પછી આ ગોળી ખાવાથી મને શાંતિ અને સરળ રહ્યો અને મારા બાળકોને મારા ઘરવાળાને બધાને ટેસ્ટ કરાવ્યો. તે મારા ઘરવાળાને મારા બાળકો નથી પણ મને છે અને મારી બેન એક બીજી છે. અમે 10 ભાઈઓ છો. અમે સૌથી મોટો હું છું અને મારા પાછળ અમે 5 ભાઈ અને 5 બહેનો છે. મારી એક બેન છે અને મને છે, બીજા ભાઈ નથી એવું થાય છે. પણ ખરેખર કાળજી રાખવી, પાણી વધારે પીવું, ઝાડવાળી જગ્યાઓ નીચડવું, અને ઊંચું ચડવું નહીં, ઠંડીમાં ફરવું નહીં, ઠંડીમાં બને તેટલું ગરમ કપડાં પહેરવાના અને જેટલો ઠંડીમાં પડે એમને હાથ પગ એવું કરતે થાય અને હાડકા દુખતા થાય. તે વખતે મને પેલા પછી કહેતો કે થોડું એમાં હાથ દુખે, પેટમાં દુખે એવું જાણે. મારા બાપાને કીધું કે બાપા મારી ઓજરામાં દુખે. તે વખતે પેલો ખબર ન હતી. તે વખતે મારા બાપાને કીધું કે મને પેટમાં દુખે. મારા બાપામાં દવાખાને લઈ જતા અને અમે એ વખતે મારા ફાધર રોકતા મારો મોટો છોકરો બીમાર થઈ ગયો. તે વખતે એવું થતું કે બેન મારા હાથના અંદર પગના અંદર તાકાત બી હતી. કેમ કે શરીર દુખતો નહીં પણ તાકાત શરીરની અંદર મળતી હતી. તે વખતે બાટલા ચડવી બધું તમને ઘટાડ્યા હતા. આરોગ્ય ખાતાની આ ગોળી ખાવાથી મારી અત્યારે 2 વર્ષ થયેલું છે.